We're gonna perform a play. It's a short one. બહુ લાંબુ નથી, તમને કંટાળો નહીં આવે. પેટમાં દુખે હશે તો અમારી જવાબદારી નહીં. ડોક્ટર આનંદ શાહ પાસેથી દવા લઈએ છીએ પટેલ આપણે. ઓકે, નાટકનું નામ છે મને પાણી ઉપડી છે. ઓલરેડી છે પરીક્ષાથી. ઓકે, નાટકનું નામ છે મને પાણી ઉપડી છે. We haven't copied the script anywhere. અમે લોકોએ જાતે લખ્યું છે, જાતે ડિરેક્ટ કરીશું, જાતે એક્ટ કરીશું. નાટકના પાત્રો જોઈ લઈએ. રાહુલનું પાત્ર ભજવે છે અર્પિત પટેલ. કાજલ પટેલની બે પાત્ર ભજવશે. પહેલા પાર્ટમાં એક છોકરી, we have named her. અને બીજા ભાગમાં એનું નામ છે અંજલિ. ચિરાગ પટેલ ભજવશે. એ પણ બે પાત્ર ભજવશે. પહેલા ભાગમાં મોહન અને બીજા ભાગમાં હોટલનો વેઇટર. પછી કલ્પેશ પટેલ. કલ્પેશ પટેલ પ્રેમનું પાત્ર ભજવશે. અને હું પોતે મૌલી પટેલ, હું પ્યારેનું પાત્ર ભજવીશ. ઓલરાઈટ, ચાલો તો તમને થોડો હસાવી આવે. હજુ બધા આવે નથી? અલા ખાઈ ગયા બધા. તમે બધા અહીંયા છો? हाँ भाई, शाम को मिलने की बात हुई थी ना? હું તો શ્યામના ઘરે બેઠો હતો. એટલે ભાઈ શ્યામ નહીં, શામ કહ્યું તું, એટલે સાંજે મળવાની વાત થઈ હતી. આ વગાસીની ભાગોળ જેવું મોડું કેમ છે? ચિંતા ચિંતા ભાઈ ચિંતા. એની ચિંતા ભાઈ તને પહેરવાની આપણી ઉંમરવાળા બધાના લગ્ન થઈ ગયા. આ મિતેશભાઈ જો, હિમાંશુ જો, આ બીજે જો, બધાના છોકરા થઈ ગયા. આપણે લગ્ન તો છો, ગર્લફ્રેન્ડ ને કહેવાના નહીં. મગર પૈસાને કહી દીધું છે, આવતા મહિને ભાગીને લગ્ન કરી દેવા. આટલી સરસ हाँ भाई, तू ट्राई तो करी ले, हमारा तो सेट જ છે. ઓ ભાઈ ચાલો જા. જાઓ ભાઈ, કરો કંકુના. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 7:30. પાગલ છું, અંધારું થઈ ગયું.
નથી? ના ના નર્વસ છું. હજુ કોઈ દિવસ કોઈ છોકરી જોડે વાત કરી નથી ને. તમારી ઉંમર કેટલી? નામ શું રાખ્યું છે ગૌરી? માધુરી હશે. ના ના પ્રિયંકા ચોપરા. નાના આ તો ઐશ્વર્યા રાય છે. હા, તો આપો. તારે શું કામ છે? મારી જોડે પહેરવાની ઈચ્છા ખરી? ABCD તો આવડતી નથી. ના ના એબીસીડી તો આવડે છે. બોલો તો. એ આગળ તો બોલો. ए क्या बोलती तुम सुन सुना आती है खंडाला अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे क्या बोलती तुम હવે તો લગ્ન કરીશ ને? મેં એવી નજરથી તો હજુ જોયા નથી તો કેમના લગ્ન કરું? અલ્યા આવી તો કેટલી મળશે. ના મેરી પૂજા તું કહો કોઈ પૂજા. અલ્યા તમે મને કહો એવી નજર એટલે કેવી નજર? સાલા જે છોકરીને પૂછીએ બધી છોકરી એમ જ કહે એવી નજરથી જોયા નથી. એવી નજર એટલે કેવી નજર? મોહન આગળ આવતો જો રાહુલ તને બતાવો એ એવી નજર કોને કહેવાય. હું તને પ્રેમ કરતા શીખવાડું. હવે તું મને આઈ લવ યુ કે. અલ્યા કેવા દિવસો આવી ગયા. છોકરી નહીં મળતી એટલે કોઈ છોકરાને અલ્યા પેલી છોકરી કેટલી સરસ છે. કઈ પેલી કે પેલી? ના પેલી. ઓ પેલી તો કેરોલની છે. અલ્યા આ તો મારા મામાનો ફોન છે. હેલો મામા કેમ છો? જય શ્રી કૃષ્ણ. તમારા પિક્ચર મળી ગયા છે. કોઈ છોકરો ધ્યાનમાં હશે તો બતાવીશ. ચાલો તારે જય શ્રી કૃષ્ણ. અલ્યા છોકરો આ આપણો રાહુલ છે જ ને. ના એરેન્જ મેરેજ? ના ભાઈ ના, મારે તો લવ મેરેજ જ કરવું છે. અલ્યા લવ મેરેજ કરવાનું એ બધું તારું કોમ નહીં. પણ આ પિક્ચર તો જોતો ખરો. હા ભાઈ હા જો ને. જો આ મેં નહોતું કહ્યું એરેન્જ મેરેજમાં આવા જ પિક્ચર હોય. જો એના વાળ બાંધેલા છે ને, મારે તો ખુલ્લા વાળ વાળી જ જોઈએ. જો આ કેટલી જાડી છે, મારે તો પૂરી કાળી કામળદારી જ જોઈએ. આ તો જોવી પડશે. પ્રેમ તો પછી બતાવવાનું તારે ગોઠવું છું. કાલે ભૂપેશભાઈના સ્ટોર પર મળવાનું ગોઠવી દઉં છું. तुम्हारे बोलने बैठो रे मोर क्या बोले मोर क्या बोले तुम्हारे बोलने बैठो रे मोर क्या बोले. અલ્યા તમારા બધાના સ્ટોર બિઝી હોય તો અહીંયા થોડા કસ્ટમર મોકલજો. હું નવરો બેઠો બેઠો ગાયન ગાઉં છું. હે ભગવાન 35 નો થયો, હવે તો સેટિંગ કરાવો.
કોઈ છોકરી આ બાજુ આવી કે નહીં? સાલો ટાઈમ જ નથી જતો. એક્સક્યુઝ મી, તમે એ થોડો ગાંડો થઈ ગયો. હસમાં છે. રાહુલ, નામ તો સુના ही होगा. હું અંજલિ. ચાલો આપણે ભૂપેશભાઈના સ્ટેપિંગમાં જઈએ. હા, ચાલો. આવો આવો સાહેબ લો બેસો બેન આવો તમે પણ બેસો ને એ પ્રેમ આ રાહુલ ફરીથી નર્વસ થઈ જશે એક કામ કરીએ આપણે અંદર જઈએ અને એની હેલ્પ કરીએ આજે એનો પાટો તો ચડાવી દઈએ સાહેબ શું લેશો? સાહેબ વેટરને આટલી બધી રિસ્પેક્ટ આપવાની જરૂર નથી. તમે બધાને આવી જ રિસ્પેક્ટ આપો છો? આને કહેવાય સંસ્કારી છોકરો હા હા જવા દો ને. તમે બતાવો કેમ છો? બસ જો મજામાં. હવે આપણે આગળ શું કરવાનું છે? શું મતલબ તમારો? એરેન્જ મેરેજનો એક્સપિરિયન્સ નથી ને? મારું ફર્સ્ટ છે. લફડા તો બહુ કરેલા છે. હું તમને થોડા પૂછું ને તમે મને થોડા પૂછો. શું? સવાલ. હા હું શું કહું છું, આપણે ડાયરેક્ટ લગ્ન કરી લઈએ, પછી આપણે સવાલ જવાબ જોઈ લઈશું. મેડમ તમારી કોઈ ફ્રેન્ડ તમને બહાર બોલાવે છે. મારી ફ્રેન્ડ? હા વોલમાર્ટનું પેપર હાથમાં છે. 2 લીટર પેપ્સી 79 રૂપિયામાં આવી છે. એલા, એને જે પૂછવું હોય એ પૂછવા દે ને. તારું શું બગડે છે? તું પણ 2-3 સવાલ પૂછી લેજે. ડાયરેક્ટ લગ્નની વાત ના કરીશ. તો મારે તો કોઈ સવાલ જ નથી ને. હું તો ડાયરેક્ટ લગ્ન જ કરીશ. બહાર કોઈ નથી ભાઈ. ઓ વેઇટર, મેન્યુ તો લાવો. હા હમણાં લાવ્યો. હા તો તમે શું કરો છો? હું તો મેનેજર છું બીપી ગેસ સ્ટેશનમાં. તમે શું કરો છો? હું તો એમઓટી છું. અલ્યા એમઓટી એટલે શું? ઓ તમને નથી ખબર એટલે શું? માસ્ટર ઓફ થેરેપી. મતલબ રોજ રાતે ફ્રી મસાજ. તમે સવાલ તો લાવ્યા છો ને? હા હા બસ આટલા જ? નાના છે પણ પોઈન્ટ મોટા છે. ઓકે તો પહેલો સવાલ તમે પૂછો. ઓકે તો તમે છોકરીઓ છોકરાઓમાં શું પહેલું જોવો છો? લો. લુક્સ? મને એમ કે છોકરાઓ જ લુક જોવે છે. અરે ભાઈ સાહેબ તમારો સરસ લાગો છો ને બાકી ગુજરાતી પિક્ચરના નરેશ કમળિયા જેવા દેખાવ અરે મેડમ તમે તો નસીબદાર છો અરે પેલો માણસ ત્યાંથી આવીને તમારી તારીફ કરીને ચાલ્યો ગયો. અરે છોડો ને. ચાલો તમે શું લેશો? વેઇટર વેઇટર વેઇટર. ઓ વેટર 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 બેવ. અલ્યા તું કોણ છું? તું તારું કામ કર. ભૂપેશ બોસને બોલાવો. તમે શું ઓર્ડર કર્યું છે? પેલા મેન્યુ તો આપ મને. વેટર મેન્યુ જરા વાંચીને બતાવો. સાહેબ તમે કેમની વાત કરો છો?
અરે ભાઈ સમજ્યા કર, ગોગલ્સ પહેર્યા છે. પાણીપુરી, ચટણીપુરી, ભેલપુરી, સેવપુરી, છોલેપુરી, તીખીપુરી, મોરીપુરી, ખારીપુરી, કરીપુરી, અમરીશપુરી, વરણપુરી. બોલો સાહેબ, હવે કઈ પૂરી લાવો? તમને કેટલા છોકરા જોઈએ છે? અત્યારે નહીં, પછી. સાચી વાત કહું, મને છે ને ટ્વિન્સ ભાઈ જોઈતો હતો. હું શું કહું છું, ટ્વિન્સ ના આવે ત્યાં લગીને આપણે ટ્રાય કર્યા કરીશું. શું બકવાસ કરું છું? શું બકવાસ કરું છું? અરે વેટર, આ અમારી વાત છે. મેડમ, ભૂપેશભાઈની હોટલમાં ખુદ ભૂપેશભાઈની પણ બકવાસ સાંભળી નથી લેવાતી. મીનાબેન બોસને ખબર પડશે તો સાંભળી જશે. અહીંયા બબુલી જગ્યાએ દિવાળી પાર્ટીમાં કોઈ બકવાસ ના કરે એટલે જ ધવલભાઈ ડોલ આગળ બેસે છે. અહીંયા તો સ્લોગન છે, નો મુખવાસ નો બકવાસ. અરે, તું મેન્યુ કાર્ડ તો બતાવ ને. હું તો મજાક કરતો હતો. ઓહ, તમે મજાક કરતા હતા? અરે, શું તમારો સેન્સ ઓફ હ્યુમર છે? મેડમ, તમે તો નસીબદાર છો. છોકરાઓમાં તમને શું નથી ગમતું? સ્મોકિંગ. I hate smoking. બોસ, તમારી પાસે લાઇટર છે? ઓકે, તો માચીસ છે? અરે ના ભાઈ ના. ઓ, એટલે તમે સ્મોકિંગ નથી કરતા? ના ભાઈ. અરે વાહ મેડમ, છોકરો તો બાકી પિસ્તોલ જેવો છે, ગોળીઓ નથી. તમે તો નસીબદાર છો. પાલક પનીર, મટર પનીર, આલુ પનીર, ચીલી પનીર, મિક્સ પનીર, દાલ પનીર, ટિક્કા પનીર, મચ્છી પનીર કે પછી ગોપી પનીર, કયું લાવો? તને છોકરો પૈસાવાળો ગમે કે પછી ગરીબ ગમે? Of course, પૈસા વાળો. અરે વાહ ભાઈ, તમારું ઘડિયાળ તો અફલાતૂન છે. પાડક ફિલિપ. અરે હમણાં તુષારભાઈ લાવ્યા છે. તુષારભાઈ જમાઈકાથી લાવે છે? મેડમ, તમે તો નસીબદાર છો. હે? અરે, પરી વોચ જમૈકાથી આવે છે? કેટલા ડોલરનું છે? તુષારભાઈ, ઓ તુષારભાઈ, તુષારભાઈ, કેટલાનું છે? 68. ઓ 68,000 નું? ઓકે. ઓહ, 68,000 નું વોચ છે? ગુલાબજાંબુ, પેડા, બરફી, કાજુ કતરી, તો બોલો સાહેબ, કઈ મીઠાઈ લેશો તમે? તો એ બધી વાત છોડ. બોલ, ભજીયાની પ્લેટનો શું ભાવ છે? ભજીયાની પ્લેટના $5 સાહેબ. અને ચટણીનો શું ભાવ છે? અને ચટણી ફ્રી. બાપુ ભજીયો રહેવા તો ચટણી આ દેશો અમેરિકામાં આવ્યા ને કોઈ સુધર્યા નહીં. બધું મફત કેવું જ ભોજન. એમાં બે વસ્તુ એમની ફેવરેટ આવી, એક શેર અને એક ફ્રી. હા, હવે તમારે પૂછવાનું કંઈ બાકી છે? છેલ્લો ક્વેશ્ચન છે. તમને ડાન્સ કરતા આવડે છે? જે રિતિક રોશન કરે એ બધું હું કરું. મારા અને રિતિક રોશનમાં ખાલી એક જ ડિફરન્સ છે. કયો ડિફરન્સ છે? એને 6 આંગળી છે અને મારે 5 આંગળી. ડાન્સ કરી કરતા આવડે?
કોઈ સારી છોકરી હોય તો બતાવજો પાછા ભૂલતા નહીં ઓકે